જય માતાજી। આજે આપણે બનાવવાના છે ફ્રૂટ સલાડ। તો ફ્રૂટ લઈ લીધા છે કેળા, દાડમ, દ્રાક્ષ, સફરજન, ચીકુ। તો ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરી। તો સૌથી પહેલા આપણે ફ્રૂટને ધોઈ નાખવી। હવે આપણે દૂધ ગરમ કરી નાખવી। दूध હવે આપણે થોડુંક દૂધ કાઢી નાખ્યું કસ્ટર્ડ પાવડર ઓગાળવા માટે। કસ્ટર્ડ પાવડર મિક્સ કરી દેશું। ખાંડ दूध गरम થઈ જશે તો આપણે કસ્ટર્ડ પાવડર નાખી દઈએ। મિક્સ કરી દેશું। दूध સરસ રીતે ગરમ થઈ જશે તો આપણે નીચે ઉતારી લઈએ। હવે આપણે બધા ફ્રૂટ સુધારી નાખવી। દાડમ, દ્રાક્ષ, કેળા, ચીકુ, સફરજન, હવે આપણે કાજુના કટકા કરી નાખવી। બદામ, પિસ્તા, તો દૂધ જો કેવું સરસ મજાનું ઘાટું થઈ ગયું છે તો એટલું ઘાટું રાખવાનું। હવે આપણે બધું ફ્રૂટ મિક્સ કરી દેવી। મિક્સ કરી દેશું। કાજુ, બદામ, પિસ્તા, કાળી દ્રાક્ષ, ફ્રૂટ સલાડ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો આજે બધા ફ્રૂટ સલાડ પીવા। વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ફેસબુક જોતા તો ફોલો કરી દેજો। મળીશું નળે ત્યાં સુધી બાય બાય। જય માતાજી, જય હિન્દ।